નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમારા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી અંગેના કુલ 47 પ્રશ્નોના જે છે એ જવાબ જોવાના છે. જેવા કે તમારા પ્રશ્નો છે કે પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે કે લેખિત કસોટી, ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષાની તારીખ કઈ રહેશે, છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તેઓ પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી શકશે કે નહીં, પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે, આંખના નંબર હોય તો પોલીસ ભરતી માટે ફોર્મ ભરી શકાય કે ના ભરી શકાય, 21 વર્ષ પૂરા ના થયા હોય તો પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી શકાય કે નહીં. આ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કયા કયા સ્વર્ગની અંદર જે છે એ ભરતી થનાર છે. તો આ તમામ પોસ્ટ માટે જે છે એ ભરતી થનારી છે. જે બીજો પ્રશ્ન છે કે મહિલાઓની જે છે એ અલગથી ભરતી કરવામાં આવશે, તો એનો જવાબ જે છે એ ના છે. મહિલાઓની જે છે એ અલગથી ભરતી કરવામાં આવનાર નથી. કુલ કેટલી જગ્યાઓ માટે? 13,591 જગ્યાઓ માટે ભરતી થશે. વય મર્યાદા કયા દિવસે ગણવાની રહેશે? તો તારીખ 23/12/2025 ને ધ્યાને રાખી જે અરજી કરવાનો છેલ્લો દિવસ છે એને જે છે એ તમારે ધ્યાનમાં રાખી અને જે છે એ અરજીની વય મર્યાદા જે છે એ ગણવાની રહેશે. તો અને વય મર્યાદા કેટલી? તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 35 વર્ષ અને તમારે પીએસઆઈ માટે 35 વર્ષ થઈ ગઈ, અને જે પોલીસ કોન્સ્ટેબલ છે એના માટે લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ જે છે એ 21 વર્ષ રાખવામાં આવેલી છે. પછી તમે અહીંયા જોઈ શકો છો તમને જે છે આ પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમામ મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી તમે અહીંયા જોઈ શકો છો આગળ જે છે એ પૂછ્યું છે પ્રમાણે શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણ્યું? તો અરજી કરવાનો જે છેલ્લો દિવસ છે એ પ્રમાણે. અને જે વધારાની લાયકાત જેવા કે રમત ગમત અંગેના સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી / નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એનસીસી સીટ સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવી? તો અરજી કરવાનો છેલ્લો દિવસ. કોને કોને જે છે એ વધારાના ગુણ આપવામાં આવશે એની પણ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. એનસીસી નું સર્ટિફિકેટ જે પણ ધરાવે છે એને જે છે એ વધારાના 2 ગુણ મળવાપાત્ર રહેશે. અને બીજી જે છે એ આ પ્રમાણે તમે જે છે એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે તમે ભણેલા હોય તો આ પ્રમાણે તમને જે છે એ વધારાના માર્ક્સ જે છે એ મળવાપાત્ર રહેશે. એના પછીનો સવાલ છે કે તમે કઈ કઈ રમતની અંદર જે છે એ રમેલા હોય તો તમને જે છે એ વધારાના ગુણ મળવાપાત્ર રહેશે. તો વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. જો તમે આ 25 રમતોમાંથી કોઈ પણ એક રમતની અંદર નેશનલ કક્ષા સુધી રમેલા હોય તો તમને જે છે એ રમત ગમતના વધારાના ગુણ જે છે એ મળવાપાત્ર રહેશે. પછી તમે આગળ જોઈ શકો છો મહિલાઓ કઈ જગ્યાઓ માટે જે છે અરજી કરી શકે છે? તો મહિલાઓ જે છે એ જેલર ગ્રુપ 2, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એસઆરપીએફ ને છોડી બીજી તમામ જગ્યાઓ માટે જે છે એ અરજી કરી શકે છે. તો માજી સૈનિક જે છે એ કોણ અરજી કરી શકે છે? તો આર્મી, નેવી અને એરફોર્સમાંથી જે પણ નિવૃત્ત આર્મી વાળા હોય એ જે છે અરજી કરી શકે છે. અથવા તો આ જાહેરાત થઈ એના 1 વર્ષની અંદર જે છે એ નિવૃત્ત થનાર હોય એ લોકો પણ જે છે એ અરજી કરી શકે છે. પછી આગળ તમે જોઈ શકો છો જે દિવ્યાંગ લોકો છે એમના માટે કોઈ પણ અનામત જગ્યાઓ છે? તો ના, આ ભરતીની અંદર દિવ્યાંગો માટે એક પણ જગ્યા જે છે એ અનામત નથી. સી કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967માં દર્શાવ્યા મુજબ ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ જે છે એ ધરાવતો હોવો જોઈએ. તો સી નું સર્ટિફિકેટ ના હોય તો પણ જે છે એ ફોર્મ ભરી શકાય છે, પરંતુ તમને કમ્પ્યુટરનું જે છે એ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. એસસીબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. તો હા, ચોક્કસથી જે એસસીબીસી કેટેગરીની અંદર ફોર્મ ભરે છે એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટનું જે છે એ નંબર અને તારીખ લખવી જે છે એ ફરજિયાત છે. ઈડબ્લ્યુએસ માટે તમારે કયું જે છે સર્ટિફિકેટ રજૂ કરવાનું છે? તો ઈડબ્લ્યુએસ ની અંદર પણ જે છે તમને જોઈ શકો છો ઈડબ્લ્યુએસ માટેનું પાત્રતાનું જે સર્ટિફિકેટ આવે છે એ તમારે જે છે એ રજૂ કરવાનું રહેશે. એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને શું વધારાના લાભ મળી શકે છે? તો જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ ઊંચાઈની અંદર લાભ મળશે. એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને જે છે એ ઉંમરનો લાભ મળવાપાત્ર રહેશે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ કઈ છે? 23/12/2025 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. ફી કેટલી ભરવાની રહેશે? તો તમે જોઈ શકો છો ફી જે છે એ ફક્ત જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે એમને જ ભરવાની રહેશે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે તમારે જે છે એ 100 રૂપિયા, જે લોકરક્ષક માટે તમારે જે છે એ 100 રૂપિયા, અને તમારે બંને માટે જે છે એ ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ 200 રૂપિયા ફી ભરવાની રહેશે. અને આ ફી જે છે એ માત્ર જનરલ કેટેગરીના પુરુષ અને જે મહિલા ઉમેદવારો છે એમને જ જે છે એ ભરવાની થશે. એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ કોઈ પણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી. અરજી રૂબરૂ, ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાય છે? તો ના, તમારે ફક્ત ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. અરજી માટે ફી ભરવાની છેલ્લી તારીખ 26/12/2025 રાખવામાં આવેલી છે. પછી પુરુષો માટે જે છે એ હાઇટ કેટલી છે? તો એસટી કેટેગરી માટે 162 અને જે એસટી કેટેગરી સિવાયના બીજા તમામ પુરુષ ઉમેદવારો છે એમના માટે જે છે એ 165 સેન્ટીમીટર. પછી મહિલા ઉમેદવારો માટે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 150 અને એસટી કેટેગરી સિવાયની બીજી તમામ મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર. શારીરિક ક્ષમતા કસોટીમાં ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરવામાં આવશે? એટલે કે દોડના માર્ક્સ આપવામાં આવશે કે નહીં? તો દોડના માર્ક્સ જે છે એ આપવામાં આવશે નહીં. છેલ્લી ભરતીથી જે છે એ દોડના માર્ક્સ જે છે એ રદ કરી દેવામાં આવે છે. હવે દોડના માર્ક્સ જે છે એ આપવામાં આવતા નથી. પછી છાતી ઊંચાઈની જે છે એ માપણી ક્યારે કરવામાં આવશે? તો તમે શારીરિક કસોટીની અંદર એટલે કે જે તમારે 5 કિલોમીટર પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડવાનું હોય છે એની અંદર પાસ થશો તો તમારી જે છે એ છાતી અને ઊંચાઈની જે છે એ માપણી કરવામાં આવશે. સૌપ્રથમ જે મોટો પ્રશ્ન કે પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે કે લેખિત કસોટી? તો પહેલા તમારી જે છે એ શારીરિક કસોટી અને શારીરિક માપ કસોટી જે છે લેવામાં આવશે અને એની અંદર જે પણ ઉમેદવારો પાસ થાય છે એ ઉમેદવારોની જે છે એ લેખિત પરીક્ષા અને પીએસઆઈ માટે મુખ્ય પરીક્ષા જે છે એ લેવામાં આવશે. પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો આ પરીક્ષાની અંદર જે છે એ માઇનસ પદ્ધતિ અમલમાં છે. તો હા, તમે એક પ્રશ્નનો જવાબ આપો છો ખોટો તો 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે. પછી તમારે ગુજરાતીની અંદર પેપર આપવાનું રહેશે. તો હા, તમારું જે છે એ પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે. પછી એનો સિલેબસ કયો છે? તો અહીંયા જે છે એ સિલેબસ વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એ તમે જે છે એ વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો. પીએસઆઈની અંદર જે મેઇન પેપર છે એની અંદર પેપર 1 છે એ જનરલ સ્ટડીઝનું રહેશે અને જે બીજું પેપર છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. પેપર 1 છે એ એમસીક્યુ પ્રકારનું રહેશે અને જે પેપર 2 છે એની અંદર તમારે જે છે એ લેખિતની અંદર પેપર જે છે એ લખવાનું રહેશે. પછી એલઆરડી માટે પાર્ટ એ અને પાર્ટ બી રહેશે. 200 માર્ક્સનું એક પેપર રહેશે. એના માટે તમને 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. પછી તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો જ્યાં સુધી તમે અરજી જે છે એ કન્ફર્મ નથી કરી દેતા ત્યાં સુધી તમે જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા જે છે એ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન કે કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે કે નહીં? તો આ ભરતીની અંદર જે છે એ શારીરિક કસોટી અને લેખિત કસોટી બે જ યોજવામાં આવશે. કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ જે છે એ લેવામાં આવશે નહીં. જો તમે ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર મેસેજ નથી આવ્યો તો તમારે જે છે એ બેંક સ્ટેટમેન્ટ ચેક કરી લેવાનું છે અને તમારી ફી ભરાઈ ગઈ છે એ જે છે એ કન્ફર્મ કરી લેવાનું છે. અને પછી એકથી વધારે ફોર્મ ભરાઈ ગયા હોય તો શું કરવાનું? તો એકથી વધારે ફોર્મ ભરાઈ ગયા હોય તો તમે જે પણ છેલ્લે અરજી કરેલી છે કન્ફર્મ કરેલી અરજીમાંથી જે તમે છેલ્લે અરજી કરેલી છે એ જ અરજી જે છે એ માન્ય ગણવામાં આવશે. પછી તમારો મેઇન પ્રશ્ન કે ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષા જે છે એ કયા મહિનાની અંદર યોજવામાં આવશે અને એની તારીખ જે છે એ ક્યારે આવશે? તો વિગતવાર માહિતી જે છે એ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તો જે પ્રશ્ન હતો કે ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષા ક્યારે જે છે એ યોજવામાં આવશે તો એની તારીખ જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ ટાઈમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે? તો એનો જવાબ છે ના. તો જે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પીએસઆઈ માટે અપ્લાય જે છે એ કરી શકશે નહીં. એના પછીનો પ્રશ્ન કે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન? તો એનો જવાબ છે પરીક્ષા જે છે એ ઓફલાઈન લેવામાં આવશે. એના પછી જે છે એ આગળનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો વેઇટિંગ લિસ્ટ જે છે એ બનાવવામાં આવશે કે નહીં? તો વેઇટિંગ લિસ્ટ જે છે એ કોઈ પણ પ્રકારનું જે છે એ વેઇટિંગ લિસ્ટ જે છે એ બનાવવામાં આવશે નહીં. એના પછીનો તમે અહીંયા પ્રશ્ન જોઈ શકો છો કે આઈટીઆઈ ઉપર ધોરણ 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકાય કે નહીં? તો તમે આઈટીઆઈ ઉપર ધોરણ 12 પાસ કરેલું હોય તો પણ જે છે એ ફોર્મ ભરી શકો છો. ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ના થયા હોય તો ફોર્મ ભરી શકાય? તો હા, એટલે કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય અને તમારે 21 વર્ષ પૂરા ના થયા હોય તો તમે પીએસઆઈ ભરતી માટે ફોર્મ જે છે એ ભરી શકો છો. ટેટુ હોય કે છુંદડા હોય તો ફોર્મ ભરી શકાય? ફોર્મ ભરી શકાય પરંતુ જ્યારે મેડિકલ લેવામાં આવે ત્યારે તમારે જે છે એ એની અંદર પાસ થવાનું રહેશે. આંખના નંબર હોય તો પણ જે છે એ ફોર્મ ભરી શકાય છે પણ તમારે જે છે એ મેડિકલની અંદર પાસ થવાનું રહેશે. તૂટેલા દાંત હોય તો પણ જે છે એ ફોર્મ ભરી શકાય છે પરંતુ તમારે મેડિકલ છે એની અંદર જે છે એ પાસ થવાનું રહેશે. પછી જે અન્ય રાજ્યના ઉમેદવારો છે એમને જે છે એ અનામતનો લાભ મળશે કે કેમ? ના, જે ગુજરાત રાજ્ય બહારના ઉમેદવારો છે એમને જે છે એ જનરલ કેટેગરીની અંદર જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. અરજી ભરવાની અંદર જે છે એ અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે જે છે એ જ્યાં સુધી અરજી કન્ફર્મ નથી કરતા ત્યાં સુધી જે છે એની અંદર સુધારા વધારા કરી શકો છો.
અને કન્ફર્મ થયેલી અરજી ભૂલ સુધારવી હોય તો જે છે એ જે અરજી કન્ફર્મ થઈ ગઈ છે એની અંદર તમે જે છે એ કોઈ પણ પ્રકારના સુધારા વધારા જે છે એ કરી શકશો નહીં. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે તમારા તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ મેળવવાનો ટ્રાય કર્યો છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.